નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર 4ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 14ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે કેટલીક થિયરીઓ જોઈ હતી અને એના પર આધારિત આપણે એક દાખલો પણ જોઈ ચૂક્યા હતા, કોયડો 4.9. આજે આપણે કેટલાક દાખલાઓ વિશે ફરી ચર્ચા કરીશું, જે નવી ટાઈપના દાખલાઓ છે, જેની અંદર આજનો પહેલો દાખલો છે કોયડો 4.10, જેમાં માહિતી કંઈક આ રીતની છે કે તમને એક પ્રક્રિયક આપ્યો છે, એ છે ઇથાઇલ આયોડાઇડ, અને આ ઇથાઇલ આયોડાઇડની પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો ઇથાઇલ આયોડાઇડનું વિઘટન કરો તો તમને ઇથિન અને હાઇડ્રોજન આયોડાઇડ એ પ્રકારની નીપજ મળે છે. અહીં આપણી પાસે બે તાપમાન છે, એક 600 કેલ્વિન તાપમાન આપ્યું છે અને બીજું 700 કેલ્વિન તાપમાન આપ્યું છે. સો આ તાપમાનને જો આપણે મેન્શન આઉટ કરવું હોય તો તમે એને T1 કહી શકો, તો 700 કેલ્વિન તાપમાનને આપણે શું કહીશું? T2. ઓકે, તો T1 તાપમાને તમને પ્રથમ વેગ અચળાંકની કિંમત આપી છે 1.60 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇનવર્સ. એટલે આ જે તમારી પાસે કેનું મૂલ્ય છે, જેને આપણે મેન્શન કરી દઈએ સંજ્ઞા દ્વારા K1. સક્રિયકરણ ઉર્જા તમને આપવામાં આવી છે 209 કિલો જૂલ પર મોલ, બરાબર? એટલે 209 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ એવી તમને માહિતી આપી છે. રેડી? તો આ જે તમારી પાસે 700 કેલ્વિન તાપમાન છે, તો 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક, એટલે અંતિમ પરિસ્થિતિમાં શું શોધવાનું છે? K2. તો હવે આપણે જઈએ દાખલાની ગણતરી ઉપર. તો આપણે અહીં આપેલ માહિતી પહેલાં લખીશું. તો અહીં T1 તમને આપી દેવામાં આવ્યું છે 600 કેલ્વિન, અને એની માટે જ વેગ અચળાંક K1ની કિંમત છે 1.60 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇનવર્સ. ચલો નેક્સ્ટ આપણે ટોપિક પર જઈએ, એટલે કે નેક્સ્ટ પોઈન્ટ પર. તો T2 તમને આપી દેવામાં આવ્યું છે 700 કેલ્વિન, અને આ તાપમાને આપણે અંતિમ વેગ અચળાંક K2ની કિંમત શોધવાની છે. હવે એની જે કિંમત આપી છે એ છે 209 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ચલો આપણે એને કિલો જૂલની અંદર રાખીએ, બરાબર? તો ઓલરેડી આપણે આરને પણ કિલો જૂલની અંદર કન્વર્ટ કરવું પડે. જો વધારે સારી ગણતરી કરવી હોય તો આપણે કિલો જૂલને જૂલમાં કન્વર્ટ કરી દઈએ તો વધારે તમારા માટે બેટર રહેશે. તો 209 ઇન્ટુ 1000, ઓકે, એટલે 10³ જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ, જે એની કિંમત છે. ચલો આરની જૂલમાં કિંમત છે 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન, એટલે મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ, આ રીતે લખી શકીએ. ઓકે, ચલો હવે આપણે અહીંયા સૂત્ર જે એપ્લાય કરીશું એ આવશે આર્હેનિયસ સમીકરણ. તો હવે આર્હેનિયસ સમીકરણ પરથી, ઓકે, તો આર્હેનિયસ સમીકરણ આપણને ખબર જ છે કે log K2ના છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ EA ના છેદમાં 2.303R ઇન્ટુ 1/T1 માઇનસ શું થશે? 1/T2. રેડી? ચલો ધેરફોર log K2 તો આપણે શોધવાનો છે, મૂલ્ય મૂકી દઈશું, એટલે K2 છેદમાં 1.60 ઇન્ટુ 10⁻⁻5 ઇઝ ઇક્વલ ટુ, બોલો, એની કિંમત આપણે લીધી છે જૂલમાં 209 ગુણ્યા 10⁻³ છેદમાં 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 1/600 માઇનસ 1/700. બોલો, આ રીતે થશે. Therefore log
K2ના છેદમાં 1.60 ગુણ્યા 10⁻5 આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. હવે જો તમે ટોટલ ફેરફાર જોશો તો અહીંયા 209 ગુણ્યા 10⁻3. હવે જુઓ આ બંનેનો જે ગુણાકાર છે એ કોના બરાબર થશે? લસા બરાબર થશે. તો અહીંયા 700 - 600 એટલે ટોટલ આપણને બાદબાકી કેટલી મળશે? 100 મળશે. અને છેદમાં 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 600 ઇન્ટુ 700 આવશે. ચલો આ જમણી બાજુનું જે પદ છે એ જમણી બાજુના પદની આપણે વેલ્યુ કાઢી લઈએ. તો log K2ના છેદમાં 1.60 ગુણ્યા 10⁻5 એઝ ઇટ ઇઝ રહેશે. અને ટોટલ કિંમત આવશે 2.5989. ઓકે, ચલો હવે આ લોગને જમણી તરફ લઈ જઈએ એટલે વ્યસ્ત થઈ જશે. તો એનો આપણે શું શોધી લઈએ? એન્ટી લોગ. તો K2ના છેદમાં 1.60 ગુણ્યા 10⁻5 ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ 2.5989. ઓકે, ચલો હવે આનો જે એન્ટી લોગ તમે જોશો તો K2ના છેદમાં 1.60 ગુણ્યા 10⁻5 એ એન્ટી લોગની કિંમત મળશે 397.2. હવે આ 397.2 ને 1.60 ગુણ્યા 10⁻5 સાથે જો તમે ક્રોસ ગુણાકાર કરશો તો તમને અહીં મળશે K2ની કિંમત, જે હું અહીં દર્શાવું છું. સો therefore K2 ઇઝ ઇક્વલ ટુ 397.2 ઇન્ટુ 1.60 ઇન્ટુ 10⁻−5. ઓકે, હવે આ બેનો ગુણાકાર લઈએ તો તમને K2ની કિંમત મળી જશે 335.52 ઇન્ટુ 10⁻−5. એકમ આવશે સેકન્ડ ઇન્વર્સ. અને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આપણે જવાબ લાવીશું તો 2 સ્ટેપ આપણે આ તરફ લઈ લઈએ એટલે 6.355 ગુણ્યા 10⁻3 સેકન્ડ ઇન્વર્સ. તો આ તમને મળી ગયું 700 કેલ્વિન તાપમાને K2ની કિંમત. ઓકે, તો આ દાખલો ખૂબ જ સરળ છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, હવે આગળનો દાખલો સ્વાધ્યાય 4.23, જેમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક 2.418 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ છે, જેના માટે એની સક્રિયકરણ ઉર્જા આપવામાં આવી છે 179.9 કિલો જૂલ પર મોલ. તો આપણે પૂર્વઘાતાંક અવયવ એટલે આપણે અહીંયા અથડામણ આવૃત્તિ અવયવની કિંમત શોધવાની છે. એટલે કે આપણે એની કિંમત શોધવાની છે. મેં ગઈકાલે તમને કહ્યું હતું કે જ્યારે પણ આપણે પૂર્વઘાતાંક અવયવ એની કિંમત શોધીશું ત્યારે હંમેશા આપણને જરૂર પડશે એન્ટીલોગની. તો એના માટે કોઈ એક તાપમાન આપણી પાસે જોઈએ. તો અહીં આપણી પાસે તાપમાન આપવામાં આવ્યું છે 546 કેલ્વિન. તો તમને જે અહીં આપેલ માહિતી છે એ બધી પહેલાં તમે લખી દો. તો અહીં તાપમાનની કિંમત છે 546 કેલ્વિન. ઓકે, ચલો વેગ અચળાંક Kની કિંમત તમને આપવામાં આવી છે 2.418 ઇન્ટુ 10⁻−5 સેકન્ડ ઇન્વર્સ. ઓકે, ચાલો એની તમને કિંમત આપવામાં આવી છે 179.9 કિલો જૂલ પર મોલ. હવે આપણે આને જૂલમાં કન્વર્ટ કરી દઈએ તો 179.9 ઇન્ટુ 10⁻3 બોલો જૂલ પર મોલ કિંમત મળી જશે. એને અનુરૂપ આપણે આરની જૂલમાં કિંમત લઈ શકીએ 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. ઓકે, એટલે જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. તો અહીં આપણે કિંમત શોધી શકીએ કોની? આર્હેનિયસ અચળાંક એ અથવા તો પૂર્વઘાતાંક અવયવ એની કિંમત આપણે શોધી શકીએ.
ઓકે, હવે આપણે જોઈએ આર્હેનિયસ સમીકરણ ઉપરથી આની ગણતરી. તો આર્હેનિયસ સમીકરણ પરથી કોઈ એક જ તાપમાને લેવાનું છે એટલે કે એક જ લખાશે. log k is equal to log a minus EA ડિવાઈડ બાય 2.303 RT. હવે આ જે ગુણોત્તર છે એ આખા ગુણોત્તરને આપણે ડાબી તરફ પ્લસ મૂલ્ય સાથે લખી દઈએ. તો બોલો કરતા કોણ બનશે? log a. સો log a is equal to log k પ્લસ EA ના છેદમાં 2.303 RT. ઓકે, સો therefore log a is equal to log, હવે k ની આપણે આ કિંમત લઈ લઈએ, 2.418 into 10 power minus 5 પ્લસ આપણે EA ની કિંમત આટલી લઈ શકીએ 179.9 into 10 power 3 ડિવાઈડ બાય 2.303 into 8.314 into 546 ઓકે. therefore log a is equal to, હવે અહીંયા ગુણાકાર હશે એટલે આ બંને મૂલ્યને આપણે ઓલરેડી log આપી દઈએ. તો log 2.418 પ્લસ log 10 પાવર માઇનસ 5. હવે જો આપણે આ કિંમતની વાત કરીએ તો આ તમને જે ટોટલ કિંમત મળશે બરાબર એ મળશે 17.208. કેટલી મળશે? 17.208. સો therefore log a is equal to, ચલો 2.418 નો તમને જે log મળશે એ 0.3834 મળશે. કેટલો મળશે? 0.3834. હવે આ પ્લસ અને 10નો ઘાતાંક આગળ આવશે એટલે -5 થઈ જશે અને log 10 ની કિંમત કેટલી થશે? 1 પ્લસ 17.208. સો therefore log a is equal to, ચાલો આ બેની આપણે બાદબાકી કરીએ, 0.3834 માઇનસ 5 એટલે -4.6164 પ્લસ 17.208. સો therefore log a is equal to, ચલો આ બેની તમે જ્યારે બાદબાકી કરશો એટલે એ તમને મળશે 12.5915. સો therefore a is equal to antilog of 12.5915. ઓકે, સો therefore a is equal to 0.5915 જે છે બરાબર એનો તમે એન્ટીલોગ જોશો, કારણ કે આ જે છે એ તો 10ની સીધી ઘાતાંક જ ચડી જશે કારણ કે ધન સંખ્યા છે એટલે આપણે એને 12માં કન્વર્ટ કરવાની જરૂર નથી. એટલે 10⁻12 તો બોલો ક્લિયર થઈ ગયું. અને 0.5915 એનો એન્ટીલોગ આવશે 3.92 into 10 power 12 સેકન્ડ ઇન્વર્સ. તો આ તમને મળી ગયો પૂર્વ ઘાતાંક અવયવ એની કિંમત. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના દાખલા ઉપર જઈએ. સ્વાધ્યાય 4.27 ખૂબ અગત્યનો દાખલો છે અને બોર્ડની અંદર પૂછાવાની ગણતરી પણ પૂરેપૂરી છે. અહીંયા એવું કીધું છે કે H2O2નું વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે, જેનો વેગ અચળાંક એટલે કે log k ઇઝ ઇક્વલ ટુ 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન પ્રતિ તાપમાન વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા માટે આપણે સૌપ્રથમ શું શોધવાનું છે? EA એટલે કે સક્રિયકરણ ઉર્જા. અને સેકન્ડ માહિતી શોધવાની છે કે કયા તાપમાને તેનું અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થશે. એટલે અહીં તમને T1/2 ની કિંમત આપી દેવામાં આવી છે.
સો ડેફિનેટલી આપણે સૌથી પહેલાં સક્રિયકરણ ઉર્જાની આપણે ગણતરી કરીશું. થોડું તમે ધ્યાનથી આ રકમને ફોકસ કરો તો આ જે સમીકરણ છે એને આપણે આર્હેનિયસના સામાન્ય સમીકરણ સાથે જ્યારે સરખાવીશું ત્યારે log k અને log a આ બંનેની કિંમત બોલો શું થઈ જશે? કેન્સલ આઉટ થશે. કારણ કે જ્યારે તમે કોઈ પણ બે સમીકરણને સરખાવશો તો બંનેનો આપણે શું દર્શાવવો પડે? ગુણોત્તર દર્શાવવો પડે. અને જો ગુણોત્તર લેશો તો log k અને log a ની કિંમત કેન્સલ આઉટ થશે. ફક્ત તમને આ જ કિંમત બાકી રહેલી જોવા મળશે. તો આપણે દાખલાની ગણતરી કરીએ, બરાબર? તો સૌથી પહેલાં આપણે અહીંયા સેન્ટેન્સ આપવું પડે કે H2O2 ના વિઘટનની પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. ઓકે, જે log k is equal to 14.34 minus 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન પ્રતિ તાપમાન આધારિત છે. બરાબર, કેલ્વિન પ્રતિ તાપમાન આધારિત છે. ઓકે, તો ડેફિનેટલી આપણે અહીંયા શોધવાનું શું છે? એક તો EAની ગણતરી કરવાની છે અને બીજું T1/2 is equal to 256 મિનિટ માટે આપણે શું શોધવાનું છે? તાપમાન શોધવાનું છે. ઓકે, તો ચલો ડેફિનેટલી આપણે અહીંયા પહેલી માહિતી લઈ લઈએ કે EAની ગણતરી કરતા, ચલો આપણે અહીંયા EAની ગણતરી કરવાની છે. તો અહીંયા આપણે એવું લઈ લઈએ કે ઉપરયુક્ત સમીકરણને, અહીંયા સેન્ટેન્સ લખો કે ઉપરયુક્ત સમીકરણને log k is equal to log a માઇનસ EAના છેદમાં 2.303 RT સાથે સરખાવતા. રેડી? ચલો, આ જે તમને સમીકરણ દેખાય છે એને જો તમે આ સામાન્ય સમીકરણની સાથે સરખાવશો તો આ બે સમીકરણો જ્યારે તમે ગુણોત્તર લેશો ત્યારે માત્ર ને માત્ર બોલો આ કિંમત બાકી રહેશે. ઓકે, તો જો આપણે સરખાવી દઈએ તો EA ડિવાઈડ બાય 2.303 RT is equal to 1.25 into 10⁴ કેલ્વિન છેદમાં શું છે? બોલો તાપમાન છે. ઓકે, ચલો તાપમાનની કિંમત શું થઈ જશે? કેન્સલ આઉટ થશે. કારણ કે ટી શું થઈ જશે? કેન્સલ થઈ જશે. રેડી? ચલો, હવે તમારે શોધવાનું છે શું? EA શોધવાનું છે ને. તો ચાલો આપણે EAને કરતા બનાવીએ તો આ મૂલ્ય સંપૂર્ણ ક્રોસ ગુણાઈ જશે. તો 1.25 into 10⁴ કેલ્વિન છે. ઓકે, હવે આને તમે ગુણશો એટલે 2.303 R. રેડી? ચલો, હવે આપણે આરની કિંમત જૂલની અંદર લઈએ એટલે EAની કિંમત આપણને શેમાં મળશે? બોલો જૂલની અંદર મળશે. સો EA is equal to 1.25 into 10⁴ કેલ્વિન છે into 2.303 into 8.314 જૂલ into મોલ ઇન્વર્સ into કેલ્વિન ઇન્વર્સ. ચલો, આ જે તમારી પાસે ઓલરેડી તમને કિંમત જે મળે છે, બરાબર, આ કેલ્વિન ઇન્વર્સ છે એટલે 1 કેલ્વિન થઈ જાય. તો બોલો આ શું થઈ જશે? કેન્સલ આઉટ થશે. હવે જો તમે EAની કિંમત માટે આ બધાનો તમે ગુણાકાર કરશો તો એ ગુણાકાર તમને મળશે 2, 3,
9339.3 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો એની કિંમત તમે શેમાં લઈ લીધી? જૂલ લી. સમજાય છે? તો આ તમને મળી ગઈ એની કિંમત. આટલી ગણતરી તમે જાતે દર્શાવજો તો છેલ્લે તમને આ જવાબ મળશે 239339.3 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. જો તમારે 10⁴ એમને એમ રાખવું હોય બરાબર તો 1 2 3 અને 4 એટલે ટોટલ તમને શું મળશે? 23.9 ગુણ્યા 10⁴ જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તમે એ પ્રમાણે પણ એને દર્શાવી શકો. હવે આ તમને મળી ગઈ એની ગણતરી બરાબર. ચલો સેકન્ડ માહિતી કે તાપમાનની ગણતરી કરવાની છે. ઓકે, તો અહીંયા આપણે સેકન્ડ માહિતી લઈએ. T1/2 ઉપરથી તાપમાનની ગણતરી કરતા. હવે તાપમાનની ગણતરી માટે તમને જરૂર કોની પડશે મિત્રો? વેગ અચળાંક કેની જરૂર પડશે. તો તમને ઓલરેડી T1/2ની કિંમત તો આપી જ દેવામાં આવી છે. જુઓ 256 મિનિટ. એટલે એના પરથી તમને કોની કિંમત મળી જશે? કેની કિંમત મળી જશે બરાબર. ચલો ધેરફોર પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી K is equal to 0.693 divided by શું થશે? T1/2 થશે. So therefore K is equal to 0.693 divided by 256 મિનિટ. ઓકે, ચલો K ની કિંમત આવશે 2.707 ઇન્ટુ 10⁻³ મિનિટ ઇન્વર્સ. પણ ધ્યાન રાખજો કે આર્હેનિયસ સમીકરણનો દાખલો હોય તો કેની કિંમત હંમેશા તમારે સેકન્ડ ઇન્વર્સમાં દર્શાવી. ઓકે, તો મિનિટ ઇન્વર્સને ભાગ્યા કરો મિનિટ એટલે અહીંયા ગુણ્યા શું કરી દેવાના? 60 કરી દેવાના. એટલે આને ભાગ્યા 60 વડે ભાગશો. ઓકે, એટલે એ તમને મળશે 0.0451 ઇન્ટુ 10⁻³ સેકન્ડ ઇન્વર્સ થશે. એટલે કેની કિંમત મળશે 4.51 ઇન્ટુ 10⁻⁵. શું મળશે? સેકન્ડ ઇન્વર્સ. જોઈ શકો છો આ તમને કોની કિંમત મળી ગઈ? બોલો, કેની કિંમત મળી ગઈ 4.51 ગુણ્યા 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ. હવે આનો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હજી દાખલો અધૂરો છે. હવે આપણે જઈએ એની નેક્સ્ટ ગણતરી ઉપર. ચલો હવે જે સમીકરણનો ઉપયોગ કરવાનો છે, હવે log k ઇઝ ઇક્વલ ટુ આ જે સમીકરણ આપ્યું છે ઉપર 14.34 માઇનસ 1.25 ઇન્ટુ 10⁴ કેલ્વિન પ્રતિ શું છે? બોલો, ટેમ્પરેચર છે. તો અહીંયા આપણે આ રીતે ન લખીએ અને આના છેદની અંદર આપણે શું દર્શાવીએ? તાપમાન માં આખા સૂત્રમાં કેનું મૂલ્ય મૂકતા. ઓકે, સો ધેરફોર log k. ચલો કેનું મૂલ્ય આપણે હમણાં શોધી લીધું. કેટલું આવશે? 4.51 ગુણ્યા 10⁻⁵ ઇઝ ઇક્વલ ટુ 14.34 માઇનસ 1.25 ઇન્ટુ 10⁴ કેલ્વિન ડિવાઈડ બાય શું લખીએ? ટેમ્પરેચર. ઓકે, ચલો હવે જો તમારે ગણતરી દર્શાવવી હોય તો હું અલગ માર્કરથી દર્શાવું છું. આ જે તમને ગુણાકારનું પદ છે એ સરવાળો કરીને બંનેનો શું લગાવી દઈએ? સ્વતંત્ર લોગ. સો લોગ 4.51 પ્લસ લોગ 10⁻⁵ ઇઝ ઇક્વલ ટુ 14.34 માઇનસ 1.25 ઇન્ટુ 10⁻⁴ કેલ્વિન ડિવાઈડ બાય શું આવશે? બોલો, ટેમ્પરેચર આવશે. ઓકે, ચલો હવે તમારે
ઓલરેડી કઈ માહિતી દર્શાવવાની છે, તો આ -5ને અહીંયા લાવી દઈએ સહગુણક તરીકે. સો ધેરફોર log 4.51 -5 log 10 is equal to 14.34 -1.25 into 10 power 4 કેલ્વિન ડિવાઈડ બાય શું આવશે? બોલો, ટી આવશે. હવે આપણી જે માહિતી છે એ પ્રમાણે પહેલાંનો લોગ જોઈ લઈએ. તો 4.51નો લોગ આવશે 0.6542 -5 into 1, કારણ કે લોગ 10નો મૂલ્ય કેટલું આવશે? 1 આવશે. ઇઝ ઇક્વલ ટુ 14.34 -1.25 ગુણ્યા 10⁴ કેલ્વિનના છેદમાં શું આવશે? ટેમ્પરેચર. ચલો, અહીંયા ટોટલ કિંમત આવશે -4.3458. આ ટોટલ બાદબાકી આવશે. ઇઝ ઇક્વલ ટુ 14.34 -1.25 into 10 power 4 કેલ્વિન ડિવાઈડ બાય શું આવશે? કેપિટલ ટી. હવે આ જે સંપૂર્ણ ગુણોત્તર છે એને આપણે લાવી દઈએ ડાબી તરફ, અને આ જે આખી કિંમત છે એને ક્યાં લઈ લઈએ? જમણી તરફ. એટલે ચિહ્ન બદલાઈ જશે. સો ધેરફોર 1.25 into 10 power 4 કેલ્વિનના છેદમાં શું આવશે? ટેમ્પરેચર. ઇઝ ઇક્વલ ટુ 14.34 પ્લસ 4.34 શું આવશે? 58 આવશે. સો ધેરફોર 1.25 into 10 power 4 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ, કે ટોટલ તમને કિંમત મળશે 18.6858. કેટલી કિંમત મળશે? 18.6858. હવે આને લાવી દઈએ છેદમાં અને કેપિટલ ટીને શું બનાવી દઈએ? કરતા. સો ધેરફોર કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 1.24 into 10 power 4 કેલ્વિન છેદમાં ટોટલ કિંમત આવશે 0.06689 into 10 power 4 કેલ્વિન. એ તમને આપશે 668.9 કેલ્વિન થશે, કે 1 2 3 4. ઓકે, એટલે 10 power -4 10 power +4 શું થઈ જશે? કેન્સલ આઉટ થશે. એટલે એ નિયર બાય તમને કેટલું તાપમાન મળશે? 669 કેલ્વિન ટેમ્પરેચર. ઓકે, તો આ ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો, અને આની એકદમ લખીને પ્રેક્ટિસ કરજો 2 થી 3 વખત, એટલે સંપૂર્ણ દાખલો તમારા માઇન્ડની અંદર સ્ટોર થઈ જશે. આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે મિત્રો, સ્વાધ્યાય 4.26 આ દાખલો પણ હમણાં જે અગાઉ આપણે દાખલો જોઈ ચૂક્યા સેમ એ જ રીતનો છે, કે અહીં કોઈ એક હાઇડ્રોકાર્બનનું વિઘટન એ આ પ્રકારના એક્સપોનેન્શિયલ સ્વરૂપને અનુસરે છે. કે બરાબર 4.5 ગુણ્યા 10⁻11 સેકન્ડ ઇનવર્સ ઇન્ટુ e⁻²8000 કેલ્વિન પ્રતિ તાપમાન. ઓકે, તો આપણે એની ગણતરી કરવાની છે. તો બેઝિકલી તમારે પહેલાં લખવાનું કે હાઇડ્રોકાર્બનનું વિઘટન એ આ ઉપરયુક્ત સમીકરણ મુજબ છે. આરની કિંમત આપણે લઈ લઈએ 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિનમાં પણ લઈ શકો, અથવા 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન પણ લઈ શકો. અહીં મેં તમને દર્શાવેલી છે જૂલમાં કિંમત. તો આપણે ગણતરી કઈ કરવાની છે? એની. હવે આ સમીકરણ જે તમને ઓલરેડી રકમમાં આપ્યું છે અને આર્હેનિયસનું એક્સપોનેન્શિયલ ચરઘાતાંકીય સ્વરૂપ, આ બંનેને જો સરખાવીએ તો કેનો ગુણોત્તર કેન્સલ થશે, એની કિંમત કેન્સલ થશે, તો e⁻² આ બંને જ બાકી રહેશે. હવે e⁻² છે, ઓકે, એટલે ln e કરશો એટલે મૂલ્ય કેટલું થઈ જશે? 1 થઈ જશે. એટલે આ પદોને જો આપણે સરખાવીએ તો -EA/RT ઇઝ ઇક્વલ ટુ -28000 કેલ્વિન પ્રતિ તાપમાન. તાપમાન શું થઈ જશે? કેન્સલ આઉટ થશે. એની કિંમત શોધવા માટે 28000ને R વડે ગુણી દો, એટલે ટોટલ તમને કિંમત મળશે જૂલમાં 232,792 જૂલ પ્રતિ મોલ. હવે જો આપણે એને કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય
તો 3 સ્ટેપ તમે આ તરફ આવો એટલે મૂલ્ય મળશે 232.792 ઇન્ટુ 10 પાવર 3 જૂલ પ્રતિ મોલ. હવે આ જે 10 પાવર 3 છે એની જગ્યાએ તમે કયો ગુણક લખી શકો? કિલો ગુણક લખી શકો. ઓકે, તો તમને ટોટલ મૂલ્ય મળશે 232.8 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. સમજાય છે મિત્રો? ખૂબ સરળ દાખલો છે. આની અગાઉનો દાખલો જે આપણે જોઈ ચૂક્યા સેમ એઝ ઇટ ઇઝ, આ દાખલો તમને અહીં આ પ્રમાણેનું પાલન કરતો દેખાશે. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. અને હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલા તરફ. ઓકે મિત્રો, આગળનો દાખલો સ્વાધ્યાય 4.24. તમને કોઈ એક પ્રક્રિયા આપી છે જે એ પ્રક્રિયકથી નિપજ તરફ પુરોગામી પ્રક્રિયા કરે છે, જેનો વેગ અચળાંક તમને કે આપી દેવામાં આવ્યો છે 2 ઇન્ટુ 10 પાવર -2 સેકન્ડ ઇનવર્સ. અહીં તમને જે કેનો એકમ આપ્યો છે સેકન્ડ ઇનવર્સ, એના પરથી ખબર પડશે કે પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની. હવે એ પ્રક્રિયકની જે આપણી પાસે પ્રારંભિક સાંદ્રતા છે એની કિંમત છે 1 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ, એટલે કે 1 મોલર છે. તો આપણે 100 સેકન્ડ થાય, એટલે કે 0 થી 100 સેકન્ડ સુધીનો સમય થાય ત્યારે આપણે એ પ્રક્રિયકની શેષ એટલે કે શું શોધવાની છે? બાકી રહેલ સાંદ્રતા આપણે શોધવાની છે. તો ડેફિનેટલી કોઈ એક પ્રક્રિયા એથી નિપજ તરફની છે, આપણે મેન્શન આઉટ કરી દીધું. ત્યાર પછી દર્શાવી દો કેની કિંમત 2 ઇન્ટુ 10 પાવર -2 સેકન્ડ ઇનવર્સ. કેનો એકમ સેકન્ડ ઇનવર્સ હોવાથી પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની છે, એવું આપણે અહીંયા ધારી લેવાનું છે. હવે શરૂઆતની સાંદ્રતા, ઓકે, એટલે A0 તમને ટોટલ કિંમત આપી છે 1 મોલર, ટી છે 100 સેકન્ડ, અને AT એટલે કે બાકી રહેલ સાંદ્રતા આપણે શોધવાની છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી વેગ અચળાંકનું સમીકરણ આપણે આપવાનું. બોલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ છે. સંપૂર્ણ રીતે તમે ગણતરી દર્શાવો, એકદમ સરળ છે. અને પછી જ્યારે તમે AT શોધશો એ તમને મળશે 0.1354 મોલર. ઓકે, તો આ ખૂબ જ સરળ દાખલો છે, ઇઝી દાખલો છે, જે આપણે ઓલરેડી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જોઈ ચૂક્યા છે. એ સૂત્રનું પાલન કરે છે. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે મિત્રો, ત્યાર પછી આપણે દાખલો લઈએ સ્વાધ્યાય 4.25, જેમાં તમને એવું કહ્યું છે કે સુક્રોઝ પ્રક્રિયક એ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં જ્યારે રૂપાંતરણ પામે ત્યારે પ્રથમ ક્રમના વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે, જેના માટે તમને T1/2 આપી દીધો છે 3 કલાક. એટલે સૌથી પહેલાં આપણે વેગ અચળાંક કેની કિંમત મળી જશે. અને જ્યારે આ રિએક્શન 8 કલાક પહોંચે તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે. ઓકે, એટલે અહીંયા તમારે ઓલરેડી RT શોધવાનું છે, પણ એક ચોક્કસ અંશના સ્વરૂપમાં શોધવાનું છે. તો સૌથી પહેલાં એવું કીધું છે કે T1/2 જે આપી દીધો છે તે લખી દઈએ 3 કલાક. T બરાબર 8 કલાક થાય ત્યારબાદ આપણે સુક્રોઝનો શું શોધવાનો છે? એક ચોક્કસ અંશ શોધવાનો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાંશીય સમીકરણનું સૂત્ર છે K બરાબર 0.693 ડિવાઈડ બાય શું આવશે? T1/2. તો એના પરથી તમને K કેટલો મળી જશે? 0.231 કલાક ઇનવર્સ. હવે આપણી પાસે વેગ અચળાંકનું સૂત્ર છે K, ઓકે, જે આપણે આપી દીધું છે K બરાબર 2.303 ડિવાઈડ બાય T log R0 છેદમાં RT, એટલે કે પ્રારંભિક સાંદ્રતાના છેદમાં બાકી રહેલ સાંદ્રતા. બધી કિંમત મૂકી દો એટલે છેલ્લે તમને R0/RTનો ગુણોત્તર મળશે 6.345 મળશે. પણ આપણે શોધવાનું છે RT, એટલે RTને કરતાં બનાવીએ બાકી રહેલ સાંદ્રતા. ઓકે, એટલે આ છેદમાં આવશે, એટલે R0 છેદમાં 6.345, એટલે ટોટલ તમને અંશ મળશે 0.1576 ઇન્ટુ R0. આનો મતલબ એવો થાય કે R0ની સરખામણીમાં આટલો અંશ બાકી રહ્યો હશે. એટલે અહીંયા લખી દીધું છે કે 8 કલાક બાદ સુક્રોઝનો 0.1576 જેટલો અંશ બાકી રહ્યો હશે. આ 2 માર્ક્સનો દાખલો છે જે તમને એક્ઝામમાં પૂછી શકાય.